ભર શિયાળે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા ઠંડીના દોરની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર મિત્રો માવઠું થવાની સંભાવના ઊભી થઈ છે। બંગાળની ખાડીમાં અત્યારે વેલ માર્ક લો પ્રેશર સક્રિય બન્યું છે, તો બીજી તરફ ભારતના બે છેડે અત્યારે જુદા જુદા વાતાવરણીય ફેરફારો જોવા મળી રહ્યા છે। ઉત્તરીય ભારતના ભાગોની અંદર કોલ્ડ વેવ તો કેટલાક વિસ્તારોની અંદર સિવિયર કોલ્ડ વેવનો માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ તમિલનાડુ લાગુ બંગાળની ખાડીની અંદર અત્યારે એક વેલ માર્ક લો પ્રેશર રચાણું છે। તમિલનાડુ દક્ષિણી ભારતના ભાગોની અંદર વરસાદની આગાહી છે, તો બીજી તરફ ઉત્તરીય ભારત અને આપણા ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભારે ઠંડી પડવાને લઈ કોલ્ડ વેવની યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। ત્યારે આ બધા સમાચારોની વચ્ચે મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર આ મહિનાની અંદર એક માવઠું થવાને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે। વેધર મોડલોના અભ્યાસ અને અત્યારે આવી રહેલા વાતાવરણીય ફેરફાર અને પશ્ચિમી વિક્ષોભોની અસરના કારણે ગુજરાત રાજ્યના ખેડૂતો જાણી લે, કારણ કે જાણી લો મિત્રો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર કઈ તારીખે આ માવઠું થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો માવઠાને લઈને આગાહી આપવામાં આવી છે ને આવનારા દિવસોની અંદર, જેમાં મિત્રો આવતી 7 થી 10 દિવસની અંદર કેવું વાતાવરણ રહેશે, આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ। પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે જે હાલ તમે જોઈ શકો છો દક્ષિણીય પશ્ચિમીય બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર અત્યારે ભમતું જોવા મળી રહ્યું છે, અને જેના કારણે દક્ષિણીય તમિલનાડુના કાંઠાના ભાગો હોય, આંધ્રપ્રદેશના ભાગોની અંદર હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે ને જોઈ શકો છો કે આ જ વરસાદી સિસ્ટમ ભારતના આ જે બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો છે વિસ્તારોમાં લાવી શકે છે વાતાવરણીય મોટો પલટો। ગુજરાત રાજ્યની અંદર અત્યારે મિત્રો ઉત્તરીય પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, અમુક વિસ્તારોની અંદર કોલ્ડ વેવ જેવી વાતાવરણી અત્યારે જોવા મળી રહી છે પરિસ્થિતિને અત્યારે આજે હવામાન વિભાગ તરફથી કચ્છ, રાજકોટ અને પોરબંદર આ 3 વિસ્તારોની અંદર મિત્રો ભારે ઠંડી પડવાને લઈ યલો એલર્ટની અત્યારે ચેતવણી આપી દેવામાં આવી છે। તો આ સાથે જ રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, દિલ્હી લાગુના વિસ્તારોની અંદર પણ કોલ્ડ વેવની ચેતવણી હવામાન વિભાગે આપી છે, જેમાં આપને જણાવી દઈએ તો મિત્રો છેલ્લા 24 કલાકની અંદર કચ્છના નલિયાની અંદર 5.7 ડિગ્રી નીચું તાપમાન નોંધાણું છે। પોરબંદરના વિસ્તારોમાં 10.9 ડિગ્રી આમ કોલ્ડ વેવની સ્થિતિ સર્જાણી છે, અને હજુ પણ આવનારા દિવસોની અંદર મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ જ પ્રમાણે ઠંડીનો માહોલ, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર થોડું વધારે નીચું તાપમાન જોવા મળી શકે। અને આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે ભારતીય મોસમ વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યનો જે ઠંડી વરસાદને લઈને આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તરીય ભારતના ભાગોની અંદર હવામાન વિભાગે મિત્રો કોલ્ડ વેવ તો કેટલાક વિસ્તારોની અંદર સિવિયર કોલ્ડ વેવની ચેતવણી અત્યારે આપવામાં આવી છે। બંગાળની ખાડીમાં ઊભું થયેલું અત્યારે જે વેલ માર્ક લો પ્રેશર છે ને, જેની અસરના કારણે આંધ્રપ્રદેશના ભાગોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। તો આપણા ગુજરાત રાજ્યની અંદર ઠંડીને લઈ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો આવનારી 24 કલાક સુધી કોલ્ડ વેવને લઈ યલો એલર્ટની ચેતવણી આઈએમડીએ જાહેર કરી છે। આ સાથે જ જોઈ શકો છો મિત્રો કે આવનારા 2 થી 3 દિવસ સુધી હજુ ઉત્તરીય ભારતના ભાગો, જેમાં જમ્મુ કાશ્મીર, આ સાથે જ જોઈ શકો છો કે રાજસ્થાનના, પાકિસ્તાન લાગુના વિસ્તારો અને મિત્રો હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારોની અંદર સિવિયર કોલ્ડ વેવ એટલે કે ભારે કડકડતી ઠંડી પડવાની આગાહી આપવામાં આવી છે। આ જ રીતે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે એ ભાગોની અંદર ભારે વરસાદ તો જોઈ શકો છો કે રાજસ્થાનથી લઈ પંજાબ, જમ્મુ કાશ્મીરથી લઈને જોઈ શકો તો તમે બિહાર લાગુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડના વિસ્તારોમાં પણ કડકડતી ઠંડીની આગાહી ભારતીય મોસમ વિભાગે અત્યારે નકશામાં રજૂ કરી છે। અને આ સાથે જ તમે મિત્રો માછીમારો માટેની ચેતવણી પણ અહીં ભારતીય મોસમ વિભાગે જોઈ શકો છો। ફિશરમેન વોર્નિંગ ગ્રાફિક્સની અંદર બંગાળની ખાડીમાં ઊભા થયેલા વેલ માર્ક લો પ્રેશર કે જે હજુ પણ મજબૂત થાય અને જેના કારણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુથી જોઈ શકો શ્રીલંકા લાગુના વિસ્તારોની અંદર દરિયો ન ખેડવા માટેની સૂચના
ભારતીય મોસમ વિભાગે માછીમારો માટે અત્યારે જાહેર કરી છે ને મિત્રો આ વેલ માર્ક લો પ્રેશર ધીમે ધીમે થોડું ઉત્તરીય પૂર્વની દિશા તરફ દરિયામાં જ આગળ વધશે અને જેના કારણે જોઈ શકો છો આગામી 2 થી 3 દિવસ સુધી બંગાળની ખાડીના એ વિસ્તારોની અંદર એ સિસ્ટમના કારણે પ્રભાવ અને ભારે પવનો ફૂંકાવાની સંભાવનાના કારણે માછીમારોને એ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના અત્યારે જાહેર કરી છે। અને તમે મિત્રો એપ્લિકેશનના માધ્યમથી પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળું વેલ માર્ક લો પ્રેશર ધીમે ધીમે ઉત્તરીય પૂર્વની દિશા તરફ મજબૂત નોલતું આગળ વધી અને જોઈ શકો ખાસ ભારતના એ કાંઠાના ભાગોની અંદર ભારે પવન તો 22 તારીખ આજુબાજુ મિત્રો ડિપ્રેશનની કેટેગરી સુધી એ સિસ્ટમ જઈ શકે છે ને વેસ્ટર્ન ખાસ કરીને પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ અને પવનો ફૂંકાવાની સંભાવના રહેશે। એવામાં હવે આપણે જાણીશું તો મિત્રો આ મહિનાની અંદર આપણા ગુજરાતની અંદર ક્યારે માવઠાની સંભાવના રહેશે। તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટાની સંભાવના છે ને તમામ ખેડૂતો જાણી લે, કારણ કે ગુજરાતના ખેડૂતો કે જેમણે ઘઉં જીરુંના પાકો કર્યા છે તો મિત્રો આ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતના વાતાવરણમાં પલટા થવાની સંભાવના રહેશે। હાલ મિત્રો પશ્ચિમી વિક્ષેપ મોટા બનવાની સંભાવના અને જેના કારણે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ખાસ કરીને 24 થી 25 ડિસેમ્બર આજુબાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે। તો બીજી તરફ બંગાળની ખાડીના પવનોનું વહન પણ આગળ વધી શકે છે ને જેના કોમ્બિનેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મિત્રો 25 તારીખ પછી મોટો પલટો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો 26 થી 30 ડિસેમ્બરની વચ્ચે જોઈ શકો છો ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર આ સાથે ગુજરાતના કેટલાક ભાગોની અંદર વાતાવરણીય પલટો આવી શકે છે ને તમે જોઈ શકો 27 અને 28 તારીખ આજુબાજુ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આ વખતે મિત્રો એક સારું એવું માવઠું થાય તેવું અત્યારે મોડલોની અંદર ચાર્ટ બતાવી રહ્યા છે। 26 તારીખથી લઈને 30 ડિસેમ્બરની વચ્ચે ગુજરાતના તમામ ખેડૂતો સાવધાન રહે, કારણ કે માવઠાની સંભાવના આ વખતે જોવા મળી રહી છે ને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવે તેવી સંભાવના રહેશે। તો આ સાથે જ મિત્રો આપણે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ઠંડી પવન અને વાતાવરણ જે વરસાદ માવઠાની આગાહી આવી છે એવામાં પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્યની અંદર મિત્રો કમોસમી વરસાદની આગાહી આપી છે। એમણે જણાવ્યું છે મિત્રો કે આ મહિનો એટલે કે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠારૂપી વરસાદ અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। 21 અને 22મી તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ જાય અને મિત્રો અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। 21 થી 22 તારીખથી લઈ જે પલટો આવશે તે મિત્રો 27 ડિસેમ્બર સુધી જોવા મળે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે અને અત્યારે જે મોડલો બતાવી રહ્યા છે એના આધારે પણ 24 તારીખથી 30 ડિસેમ્બરની વચ્ચે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર મિત્રો વાદળિયા વાતાવરણથી વરસાદ પડવાની સંભાવના છે। ઝાપટા સતત પડ્યા નહીં કરે પરંતુ કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોની અંદર મિત્રો વરસાદ પડી શકે છે। અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડે, અમુક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ઝાપટા પડે તેવી શક્યતા છે। આમ મિત્રો પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારો જેમાં એમણે વધુ વાત કરતાં જણાવ્યું કે આ પલટો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુધીના વિસ્તારો સુધી વધુ થાય તેવી શક્યતા। 21 થી 22 તારીખ વચ્ચે પલટાની શરૂઆત થઈ જાય ને મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ પલટો જોવા મળી શકે છે। મિત્રો રાજ્યના 40 થી લઈને 50% ભાગોમાં આવી સ્થિતિ થવાની સંભાવના પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જોકે મિત્રો આખા ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી પણ સંભાવના નથી, પરંતુ ગુજરાતના 40 થી લઈને 60% વિસ્તારોની અંદર માવઠારૂપી માહોલ જોવા મળે તેવી આગાહી પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે। અને અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગામી દિવસોને લઈને આગાહી જાણી લઈએ। અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહીને લઈ જણાવ્યું કે ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર ફરી ઠંડીનું જોર વધી શકે છે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી શકે છે અને જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થાય। ડિસેમ્બરના એન્ડમાં ઠંડી વધે તો મિત્રો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાને લઈ તેમણે આગાહી આપી છે।
જાન્યુઆરીની અંદર પણ વાદળિયું વાતાવરણ રહે અને મિત્રો 14 જાન્યુઆરી પછી પણ વાતાવરણમાં પલટા આવે તેવું અત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। જો કે મિત્રો ખાસ એ જોવાનું રહેશે કે ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે તે જાણી લે, કારણ કે આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં વરસાદી રૂપીનો માવઠો રૂપીનો માહોલ આવી શકે છે અને એ ફેરફાર 25 ડિસેમ્બર પછી જોવા મળે। ધીમે ધીમે વાદળિયું વાતાવરણ બને, પરંતુ 26 અને 27 તારીખે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના પૂર્વીય જે ભાગો છે તે ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા રૂપી માવઠાનો માહોલ જોવા મળી શકે છે। તો મિત્રો આ મહિનાના અંતિમ દિવસોમાં માવઠાને લઈને તૈયારી રાખજો। નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। ત્યાં સુધી મિત્રો આવજો। જય હિન્દ, જય